થરાદમાં દશામાની અવનવી મૂર્તિઓનું આગમન। દશામાના વ્રતને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે દશામાનું વ્રત કરતી મહિલાઓ દશામાની સાંડળીઓ અને મૂર્તિઓ ખરીદવા માટે ભીડ જામી હતી। ગુરુવારના રોજ સવારે અમાવાસના દિવસે દશામાના વ્રતનો પ્રારંભ થશે। સમગ્ર રાજ્યમાં આગામી 25મી જુલાઈથી હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે। આ મહિનામાં દશામાના વ્રતનો પ્રારંભ થશે તે પૂર્વે થરાદ વાવ તાલુકાના ખાતે બજારમાં દશામાની મૂર્તિઓનું આગમન થઈ ચૂક્યું છે। આ વર્ષે રોમટીરિયલનો ભાવ વધવાને કારણે મૂર્તિઓ પણ 10% જેટલો વધારો થયો છે। 200 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધીની દશામાની મૂર્તિના ભાવો જોવા મળ્યા। થરાદ ખાતે સેન્લનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે ગુરુવારના સવારે દશામાના વ્રતનો પ્રારંભ થશે જેમાં દશામાની 5 ફૂટની સાંડળી પધરાવી અને દશામાનો વ્રતનો પ્રારંભ થશે જેમાં દશામાના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ચા પાણીની ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવશે તેમજ દશામાની સાંડળી પધરાવવાની દર વર્ષની જેમ આ વર્ષે પણ વાવની વ્યવસ્થા કરવામાં આવેલ છે તો દરેક દશામાનો વ્રત કરતી મહિલાઓ અને ભક્તોએ દશામાના મંદિરે આવી અને પંડિતો દ્વારા વિધિપૂર્વક મંત્રોતા સાથે મૂર્તિઓને પધરાવવા આવશે। હાજાજી રાજપૂત બનાસકાંઠા।